આ વિડીયો જુઓ કે જે દિવસે વરરાજાના લગ્ન હતા એની સાંજે જ આ વરરાજાનું અવસાન થઈ ગયું। હવે અવસાન કેવી રીતે થયું? આ વરરાજાની હત્યા કરવામાં આવી। મિત્રો, જ્યારે આ વરરાજાએ પોતાની દુલ્હન સાથે લગ્ન કર્યા એના બાદ જ્યારે ઘર તરફ જઈ રહ્યા હતા તો આ વરરાજા ઉપર વારંવાર હુમલો કરવામાં આવે છે અને આખરે ઘરે પહોંચતા જ ભાઈ સાંજના સમયે આ વરરાજા ઉપર ગોળી મારીને એમની હત્યા કરી દેવામાં આવે છે। આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ભાઈ, એવો તો શું ગુનો કર્યો હશે કે આ વરરાજા જે દિવસે ભાઈ એમની શાદી થઈ, આ બિચારા ભાઈને ક્યાં ખબર હતી કે આજે મારી સાથે આવું થશે। ધામધૂમથી લગ્ન પતી ગયા, પોતાની દુલ્હન સાથે ભાઈ જ્યારે વિદાય પૂર્ણ થઈ, બધા લોકો પરિવારના અંદર એક ખુશીનો માહોલ છવાયેલો હતો અને જ્યારે ઘરે પહોંચતા જ ભાઈ કંઈક એવા સમાચાર મળે છે કે આ વરરાજાનું અવસાન થઈ ગયું। કોઈ ગુંડા લોકો આવે છે અને વરરાજા ઉપર ગોળી વડે હુમલો કરવામાં આવે છે। હજુ તો બિચારા વરરાજાએ જે લગ્ન કર્યા હોય એના કપડાં પણ ચેન્જ નહોતા કર્યા, સાંજનો સમય પડવા આવ્યો હતો અને એમની હત્યા કરી દેવામાં આવે છે। આ વિડીયો વાયરલ થતાં ઘણા બધા લોકોએ દુઃખ વ્યક્ત કર્યું કે ખરેખર એવી તો શું ભૂલ હોઈ શકે આ વરરાજાની? શું એમને જે દીકરી સાથે લગ્ન કર્યા એમના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો કે એમને કોઈ ગુના કર્યા છે જેના કારણે એમના જે લગ્ન થયા એ દિવસે જ એમની હત્યા કરી દેવામાં આવી? હજુ તો મિત્રો તમે વિચાર કરો કે બધા પરિવારના લોકો ધામધૂમથી જે લગ્નની વિધિ પૂર્ણ કર્યા બાદ ઘરે પહોંચ્યા છે, કપડાં કોઈએ ચેન્જ કર્યા નથી, વરરાજા પણ એ જ કપડે બેઠા છે। જ્યારે પોતાની ગાડી ઘર તરફ રવાના થઈ ત્યારથી જ ઘણા બધા ગુંડાઓ એમની પાછળ પડી ગયા હતા અને ઘરે પહોંચતા તો કંઈક આવી ઘટના બની ગઈ। હવે દર્શક મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું છે? આની અંદર કોનો હાથ હોઈ શકે? ઘણા બધા લોકો એવું કહે છે કે આ હુમલો દુલ્હન દ્વારા કરવામાં આવ્યો છે, તો ઘણા બધા લોકો એવું કહે છે કે કોઈ એમના પહેલના ગુના હશે એના કારણે એમના ઉપર આજે હુમલો કરાવવામાં આવ્યો છે। મિત્રો, અત્યારે હાલ પોલીસ આની તપાસ કરી રહી છે। આવનારા કલાકોની અંદર કોઈ પણ નવા અપડેટ મળશે તો હું તમને જણાવતો રહીશ। પણ આટલા સુધી વિડીયો જોયો એટલે કદાચ તમને ખબર પડી ગઈ હશે કે જે દિવસે એમના લગ્ન થયા અને ભાઈ લગ્નની હજુ તો સાંજ જ પડે છે, રાત પણ નથી વીતી અને આ વરરાજાનું અવસાન થઈ જાય છે। આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે આ વાતની બધા લોકોને જાણ થાય। કોઈને ડરાવવા કે ધમકાવવા માટે વિડીયો નથી, પણ આવી હરકત જે પણ લોકો કરે છે એમને ભાઈ કડકમાં કડક કાર્યવાહી કરે। આવી ઘટના બીજી વાર કોઈના સાથે ન બને, ખાસ કરીને આપણે પણ ધ્યાન રાખવાની જરૂર છે।